હવે આગળ વાત કરીએ તો કેશોદની. કેશોદમાં વીરદાદા જસરાજ સૂર્યદિનની ઉજવણી કરવામાં આવી. કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ લોહાણા મહાજન સુંદરવાડી ખાતે લોહાણા સમાજના છેલ્લા મહારાણા વીરદાદા જસરાજના શહીદ દિનને રઘુવંશી એકતા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. એવા એક શૂરવીર યોદ્ધા સૂર્યવંશના વંશજ લોહરાણા કુળમાં જન્મેલા લોહરગઢના મહારાણા વીરદાદા જસરાજ જેઓ ક્ષત્રિય લોહાણા રઘુવંશીઓના છેલ્લા મહારાણા એવા ધર્મરક્ષક, ગૌરક્ષક, બ્રહ્મરક્ષક ને તેમના શૌર્યદિન અથવા રઘુવંશી એકતા દિવસ તરીકે કરવામાં 22 જાન્યુઆરી રોજ ઉજવવામાં આવે છે. વીરદાદા જસરાજના 967માં શૌર્યદિન નિમિત્તે કેશોદ લોહાણા ક્રાંતિ સેના અને સમગ્ર લોહાણા સમાજ દ્વારા પુષ્પાંજલિ અને જ્ઞાતિ સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવેલું હતું. લોહાણા ક્રાંતિ સેનાના ડૉક્ટર સ્નેહલ તન્ના અને વિજય કારિયાના જણાવ્યા મુજબ સાંજે 5 થી 7 બહેનો માટે તથા સાંજે 9 રઘુવંશી ભાઈઓ માટે જ્ઞાતિ ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો દ્વારા પ્રસાદી લેવામાં આવેલ. આ કાર્યક્રમમાં કેશોદના ડીવાયએસપી બિપિનચંદ્ર ઠક્કર સાહેબ, ગોવિંદભાઈ દેવાણી, ડૉક્ટર રાજેશ સાંઘાણી, ડૉક્ટર અજય સાંઘાણી, ડીડી દેવાણી, ભીખુભાઈ ગોટેચા, કારુભાઈ રામાણી, કેશોદ પ્રેસ ક્લબના ખજાનચી અને એકતા અખંડિતતાના સહતંત્રી દિનેશ કાનાબાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ.